मिली टाइम में गुण लेखन करूं, मिली टाइम में गुण लेखन करूं, मिली टाइम में गुण लेखन करूं, मिली टाइम में गुण लेखन करूं. શરૂ કર્યું છે, શરૂ કર્યું છે, કેટલાય કર્યું છે. સભા શરૂ કરી, સભામાં ગુણ લેખન ચાલુ કર્યું છે. આટલા જ, આટલા જ. શું ધાર્યું જ તમે લ્યા બધાએ? થાય એ કરી લો, જાઓ, નથી માનવું તમારું, એવું જ કરવું છે બસ. એટલે અમે તમને કહીએ 2 લાખ રૂપિયાની સેવા કરવાની છે, દળ દઈને ભલે સ્વામી. એટલે કશું નથી જોતું તમારું. આ અમારી 2 લાખની નહીં 2 કરોડની સેવા થઈ જશે. બોલો હે પેલા, અમે તમારા પૈસાના ભૂખ્યા નથી. અમારે જેવા, અમે જે આપવા માટે આવ્યા છીએ એના પાત્ર કરવા માટે છે. નહીં તો કોને આપશું અમે? સ્વામીને ગુણાયતા સ્વામીને એટલે કેવું પડ્યું, પોટલા લઈને આવ્યા હતા પણ પાછા લઈ જવા પડે છે. અમારી પાસે તમે એવું જ ઈચ્છો છો? 200 વર્ષ પછી અમારે પાછા લઈ જવા પડશે. કોની આગળ છોડવા દો? કરશો તો છોડાશે. પ્લીઝ દયાળુ, પ્લીઝ વિનંતી કરું છું, સમગ્ર સમાજને પ્રાર્થના કરું છું, અંતરનો રાજીપો જોતો હોય તો કરજો. કગરીને કહીએ છીએ, અહીંયા ધારજો આ વચન. બહુ મોટો સ્વાર્થ છે અમારો આની પાછળ. તમારો સ્વાર્થ છે પણ અમારોય સ્વાર્થ છે. મહારાજ આપવા છે ને એટલે એ સ્વાર્થ છે અમે. અને તો જ ઝીલાશે. મહારાજની મૂર્તિ તો ઝીલાશે ને મરજી તો ઝીલાશે અને સુખે તો ઝીલાશે. આ સ્વાર્થ છે અમારો. ભલા થઈને કરજો. ચાલો, ગુણ લેખન કેટલા કરો છો? ચાલો, કઈ તમને પરિણામ દેખાય છે ને? કોઈ અનુભવ કહેશો તમારો પોતાનો? એકાદ શેર કરશો? કોઈ અનુભવ હોય તો કહો. મહારાજ, મિલન મહારાજ ને આપો ભાઈ, કોટલેસ પાછળ આપો. થાકી ગયા? જય સ્વામી મહારાજ. ચાલુ રાખો. જય સ્વામી. પહેલા તો ગુણ લેખન માટે વિચારવું પડે. અવગુણ જ્યારે લેવાનો હોય ત્યારે એટલું વિચારવાનું પડતું નહોતું, પણ જ્યારે ગુણ લેખન ખરેખર કરવા બેસીએ ત્યારે વિચારીને ગુણ લખવા પડે. ત્યારે યાદ આવે ત્યારે એમ થાય કે કેટલું સહજ થઈ ગયું છે અવગુણ લેવું. અને ગુણ લેવું કેટલું કાઠું છે, અઘરું છે. પણ એ ધીરે ધીરે આ એનાથી શરૂઆત થઈ. એટલીસ્ટ પછીનું પરિણામ કંઈ કોઈને મળ્યું હોય? ગુણ લેખન કરો અને પછી એકબીજાને નોટ બતાવો, અથવા તો ગુણ ગાઓ. ગાવું બહુ અઘરું પડશે પણ બતાવો, એટલે જ બતાવવાનું કીધું છે. ચલો, એનું કોઈ પરિણામ કહો સુનિલ મહારાજ. પછીનું પરિણામ જોવા કોઈને મળ્યું હોય તો જરા આંગળી ઊંચી કરજો. મહારાજ, પહેલા પરિવારમાં સભ્યોને ડાઘ પડી ગયેલા, એવું થયું. એક ગ્રંથિ બંધાઈ ગયેલી કે આ તો આવા જ હોય. પછી એક ગુણ લેખન કરવા મળે ને એટલે ધીરે ધીરે ડાઘ ઓછા થતા હતા. એમના પ્રત્યે પોઝિટિવિટી આવતી ગઈ. પછી બતાવો છો એમને? એ તો તમારા માટે છે. ગાઈએ જ છે મહારાજ, અમે ગઈએ છે ગુણ. એમ? હા મહારાજ. એનાથી કઈ ઘણો ફરક પડે છે મહારાજ. શું ઘણો ફરક? ઘણો આપણે કુણા થઈ જવાય છે અને એમના પ્રત્યેનો ડાઘ ભૂસાઈ જાય છે. આપણે એમની જે નેગેટિવિટી આપણામાંથી જે ભૂસાતી જાય છે અને પોઝિટિવિટી આવતી જાય છે. અરે હજુ જોજો તો ખરા. મોટા પુરુષના ગુણાયતાન સ્વામી બોલ્યા છે, ગુણ ગાવાથી ભ્રમરૂપ થઈ જવાય. મોટા પુરુષનું એક વાક્ય જો, ગુણ ગાવાથી ભ્રમરૂપ થઈ જવાય. કેટલું મોટું રિઝલ્ટ! ચાવી આવડી ને રિઝલ્ટ કેવડું મોટું, બોલો લ્યો.
પણ ગવાશે ક્યારે? લખાશે તો ગવાશે. ચલો, બીજા કોઈનો અનુભવ કહો મહારાજ. મહારાજની આજ્ઞા હતી કે ગુણલેખન કરવું, તો જ્યારથી ફેમિલી ટાઈમ સભામાં ગુણલેખન કરવાનું સ્ટાર્ટ કર્યું, તો પહેલાં જે હમણાં મહારાજે કીધું, તો પહેલાં એટલા વિચાર નહોતા આવતા કે શું ગુણ હશે, પણ પછી મહારાજ ધીરે ધીરે વિચાર આપતા ગયા. પણ પછી એવી અનુભૂતિ થવા માંડી કે ખરેખર અવરભાવની અંદર 38 વર્ષ થયા છતાંય ક્યારેય ઘરના ફેમિલી સભ્યે આટલું બધું મારા ઉપર ઉપકાર છે, છતાંય ક્યારેય હું એમની માફી નથી માગી શક્યો. આટલા ઉપકારોને મેં વાગોળ્યા નથી. આટલું મારા ઉપર કેટલું બધું જે કોઈના માટે ના કરે, જે મારા મમ્મી પપ્પા, મારા ઘરના સભ્યો કરી રહ્યા છે, તો એ જ્યારે વિચારમાં ઊંડો ગયો ત્યારે એ ગુણો બહાર આવવા માંડ્યા કે આટલા ગુણો છે. અને વાત તો એવી થઈ કે એ ડાયરી લખીને જ્યારે એમને બતાવ્યું ત્યારે એમની આંખમાં હર્ષના આંસુ આવે કે એ હર્ષના આંસુ શું છે કહેશો? એકબીજાની વચ્ચેનું ડિસ્ટન્સ તૂટ્યું એના આંસુ છે. કોણાશના આંસુ છે, મૃદુતાના આંસુ છે, નિર્મળતાના આંસુ છે. ડિસ્ટન્સ લેસ થવાયું એના આંસુ છે, સુખના આંસુ છે. કરી તો જુઓ, અનુભવ તો કરી જુઓ. કેવી કેવી ખરેખર અંતરતંત્રમાં કેટલી સુખના અનુભવ થશે. હેપી ફેમિલી તો બનશે, પેલું હેપી લાઈફ થઈ જશે, આપણું ને એમનું, બેનું, બધાનું. કરી તો જુઓ. કમારે છે. જય સ્વામિનારાયણ દેવ. અમારા મોટા બેનને ડૉક્ટરે એપિલેપ્સીની દવા શરૂ કરીને ત્યારે એવું કીધું હતું કે ભાઈ આ દવા લેશે ને એટલે ચીડિયો સ્વભાવ થઈ જશે અને તમારે સહન કરવાનું રહે, ક્રોધ બહુ કરશે. પણ જ્યારથી આ પ્રોજેક્ટમાં એમને બતાવી છે ત્યારથી એમનો 80% જેવો ક્રોધ એકદમ શાંત થઈ ગયો છે, ઘણો ફેર પડ્યો છે. વગર દવા, દવા તો એની જ છે, દવા તો ચાલુ જ છે. પણ આ દવા નવી એડ થઈ ને. હા મહારાજ, બોલો, કરી જુઓ. મુક્તો આપને હું તો એટલે સુધી કહું છું, અનુભવથી કહું છું, મુક્તો તમારું બીપી આવી રહેતું હશે ને, બીપી ડાઉન થઈ જશે. અરે કેન્સર મટી જશે, ડાયાબિટીસ મટી જશે, શરીરના તમામ રોગો, ગમે એવા રોગ હશે ને, બોલો કિડની ફેલ થઈ ગઈ હશે તો એ સારી થઈ જશે. શરૂ તો કરી જુઓ. ચલો, ડિપ્રેશન હશે, બધું છૂટી જશે. આ એક અક્ષર રેવા છે. અને બ્રહ્મરૂપ કરી નાખશે મહારાજ, મૂર્તિરૂપ કરી નાખશે. એ તો પરભાવની, અરે અવરભાવમાં સુખિયા થઈ જવાશે. બોલો, તમારી એફિશિયન્સી એટલી બધી ગ્રોથ થશે, એનો કાર્ય કરવાનું એક સ્ફૂર્તિ વધી જશે, એફિશિયન્સી વધી જશે, શરીર સ્વસ્થ થઈ જશે. સર્વ રોગ કી એક ही દવા. કરી તો જો. ફેમિલી ટાઈમે ગુણ લેખન કરો, ફેમિલી ટાઈમે ગુણ લેખન કરો, માફી માગીને રાજીપો ભરો, માફી માગીને રાજીપો ભરો. ગુણ લેખન કર્યા પછી માફી માંગો અને જુઓ એની, તમે જુઓ તો ખરા, ટેસ્ટ તો કરી જુઓ. શું વાતાવરણ કેવું બદલાઈ જાય છે, તમારો પરિવાર કેવો બદલાઈ જાય છે. એની એ જ વ્યક્તિઓ જેની સાથે અત્યાર સુધી રહેવું નતું ગમતું, એ જ વ્યક્તિઓ તમે ને એના એ જ રહેશો અને છતાંય આમૂલ પરિવર્તન આવશે. આખો ભાવ બદલાઈ જશે, પ્રીતિ બદલાઈ જશે. અત્યાર સુધી માઇક દ્રષ્ટિએ જોતા હતા, બોલો અંદર એકબીજામાં દિવ્ય ભાવ આવશે.
ઘણા મારી જોડે આવ્યા છે કે સ્વામી કરવાળા સત્સંગમાં આવતા નથી, વળતા નથી, એ એમને જરા શું કરવું? આ બધાની દવા જ છે. એમના ગુણ ગાઓ. તમારા પપ્પા નથી આવતા, તમારા મમ્મી નથી આવતા, તમારા ઘરવાળા નથી આવતા, તમારો છોકરો નથી આવતો, કોઈ સત્સંગમાંથી પાછું પડી ગયું છે, એ લોકો તમે તૂટીને મરી ગયા તો એ રીતે નથી, એ કંઈક મંદિરમાં સત્સંગમાં વળતા નથી, વાળવા છે, આટલું કરો. બોલો, એટલા સોફ્ટ બની જશે. તમે સોફ્ટ થાવ એ જ સોફ્ટ થશે. આપણે સોફ્ટ થવું નથી ને સામે વાળાને કરવું છે, કરવા છે. કેવી રીતે મેળ પડે કહો છો? આપણે સોફ્ટ થઈ જાવ. મારે ગઈકાલે એક પ્રસંગ જાણવા મળેલો કે ગાંધીનગરમાં એક પરિવાર છે, બંને વચ્ચે બનતું નહોતું, એમ ડિવોર્સ લેવા સુધીનો પ્રસંગ થઈ ગયેલો. પણ જ્યારે ગુણદર્શન ચાલુ કરીને લેખન ચાલુ કર્યું ને તો ડિવોર્સ એ બંને એક થઈ ગયા અને તે ડિવોર્સ લેવાની વાત જ જતી રહી આખી. તદ્દન સત્ય ઘટના છે. આ બધા પરિણામો જો શરૂ થઈ ગયા. જરા એમના મુખ્ય જરા તમે સ્પીચ જરા રેકોર્ડિંગ કરી લાવજો ને, ઘણા પ્રેરણા અપાય. કારણ કે આ ઘર ઘરની ઓળી છે, કેટલાય બચી જશે બિચારા. બોલો, ઘણા પરિવારો બચી જશે જો એના પરિણામ કેવા છે. કોર્ટ કચેરીઓ જતી રહી, લાખોના ખર્ચા બચી ગયા. બેયના મા બાપ કેટલા ટેન્શનમાં હશે. છોકરા છે એનું શું થાય? બધી કેટલી પેઢીઓ બચી ગઈ. ગુણ લેખન કરો ને ક્ષમા માગો. જુઓ તો ખરા તમે. એના કરતા ક્ષમા માગવી પછી બહુ ગરીબ, હારું મારું બેઠું કઠણ, ગુણે લખવાના પાછા માફી માગવાની. માગવાની માગવાની માગવાની. બોલો, અમારા વચને માગો બસ. જુઓ તો ખરા. છેલ્લે શું કહે છે? સાથે મળીને ભોજન લઈએ, સાથે મળીને ભોજન લઈએ, સાથે મળીને ભોજન લઈએ, સાથે મળીને ભોજન લઈએ. આટલું કરીને સદા સુખી રહીએ, આટલું કરીને સદા સુખી રહીએ, આટલું કરીને સદા સુખી રહીએ, આટલું કરીને સદા સુખી રહીએ. ઓ પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ, ઓ પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ, પ્રાર્થના સ્વીકારો હો સુખધામ, 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 પ્રાર્થના સ્વીકારો હો સુખધામ. સજન સ્વામી મહારાજની જય.